સો હેલો એવરીબડી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ બધાને. અને અત્યારે વાગી રહ્યા છે 19 અને 8:30 અમારી છે ટ્રેન. તો નીકળવાના છે એક નવી ટ્રીપ ઉપર અને બતાવીએ તમને નવી ટ્રીપની જર્ની. ફાઇનલી તાત્કાલિકમાં પ્લાન બની ગયો છે અને ટિકિટ મળી નથી એટલે જનરલમાં સફર કરવા પડવાનો છે. જનરલનો સફર કેવો રહેશે એ પણ તમને બતાવીએ આજે. તો ટ્રેનની વેઇટ કરીએ અને બતાવીએ તમને. નવી ટ્રીપ ઉપર નીકળવાના છે ગોવા. સમર વેકેશનને એન્જોય કરવા માટે જઈએ ગોવા. અનફોર્ચ્યુનેટલી તાત્કાલિકમાં પ્લાન બની ગયો હતો, ફટાકથી અમે નીકળી આવ્યા છે. ઉધના રેલવે સ્ટેશન છે અત્યારે અને 8:30ની ટ્રેન છે, કારણ કે આવતીકાલે ભાભીનો બર્થડે પણ છે. તો બર્થડે આપણે ગોવામાં સેલિબ્રેટ કરવાનો છે એટલે આજે નીકળી જવાના છે અમે ગોવા. બતાવીએ તમને ટ્રેનની જર્ની કેવી છે. સો ગાઈસ, ફાઇનલી આપણી ગાડી આવી રહી છે અને આ જો આપણી ગાડી આવી ગઈ. તો ફાઇનલી આવી ગયા છે ટ્રેનમાં અને જનરલ કોચમાં ખાસ કે સીટ મળી ગઈ અમને બેસવાની. આ જુઓ, અહીંયા છે સુમિત, બાબુ ફોનમાં કંઈક કરે છે અને નીચે છે ભાઈ. શરમાળ છે ઘણા, તો બોલી નથી શકતા. આ જુઓ, જનરલમાં વિચાર્યું હતું કે બહુ ભીડ હશે, પણ સારું થયું કે સીટ મળી ગઈ અમને બેસવા માટે. અને હવે સફર સ્ટાર્ટ થઈ ગયો છે, ટ્રેન ચાલવા લાગી છે અને મળીએ તમને રસ્તામાં મીન્સ કે ટ્રેનમાં આગળ જતા. બધાને ભૂખ લાગી ગઈ છે તો રાજુના ગાંઠિયા થાય છે. જો હાલો, સ્ટેશન પર ગાડી રોકી છે અને બહુ ખરાબ પબ્લિક આવ્યું છે. આ જો તમને અવાજ સંભળાતો હશે. આ જો તો ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે રાતના 11:30 અને પબ્લિક અચાનકથી આવી ગયું છે ઘણું ખરું. આ જો બધું ફૂલ થઈ જશે. તો થોડી વાર આવી રીતે બેસીએ, પછી સૂઈ જઈએ. ઊંઘ આવે તો પછી જોઈએ હવે. તો ફાઇનલી ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે સવારના 9:45 અને અમે પહોંચી ગયા છે ગોવા થીવીમ રેલવે સ્ટેશન. પણ અહીંયા થીવીમ પર આપણે નથી ઉતરવાનું, અમારે ઉતરવાનું છે મડગાંવ સ્ટેશન પર. તો ત્યાંથી પછી આપણે જઈશું ગોવા બીચ નજીક, રૂમ શોધી લઈશું અને પછી ત્યાં સ્ટે કરશું. પછી જોઈએ ક્યાં જવાઈએ, તમને ત્યાં જઈને બતાવશું. અને આ જુઓ, બધા બેઠા છે અને જનરલ કોચ છે, પણ એકદમ બધું ખાલી થઈ ગયું છે અહીંયા થીવીમ પર જ. આખો ડબ્બો ખાલી જ છે. હજુ તો ફાઇનલી ગાઈઝ, 15 કલાકની ટ્રેન જર્ની પછી અમે પહોંચી જ ગયા મડગાંવ રેલવે સ્ટેશન. આ સાઈડે છે અને બુક કરી દીધી છે ઇકો, કારણ કે અમે વધારે જણ છે, 6 જણ, એટલે 4 વ્હીલ ના કરી ઇકો કરી લીધી છે. હવે ફટાફટ જઈએ રૂમ પર, ફ્રેશ થવું પડશે. બહુ ખરાબ ગરમી છે પણ તમને મળીએ રૂમ પર જ સીધા. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે આપણા રૂમ પર અને રૂમ લઈ લીધો છે. આ જુઓ, આ છે આપણો રૂમ. આ સાઈડ છે કિચન, આ છે કિચન અને રૂમ બતાવું તમને. આ છે આપણો બેડરૂમ. આ જુઓ, એસી વાળો. હજી એક રૂમ છે એ તમને આ સાઈડે છે, એક બીજો. આ જો, આ જો ફોનમાં ચડે અહીંયા. તો હવે જવાનું છે થોડું શોપિંગ કરવા માટે, કારણ કે ભૂખ લાગી છે. તો બ્રેકફાસ્ટ માટે કંઈ પણ લાવવું પડશે. તો જઈએ ફટાફટ માર્કેટમાં
અને કંઈ બધો સામાન લઈને આવી ગયા છું. ત્યાં શૂટ નથી કર્યું કારણ કે બધું હાથમાં પકડ્યું હતું. આ જુઓ સામાન વગેરે. અને અત્યારે બને છે એગ ફ્રાય. શું બનાવતા ને શું બનાવવાનું? એગ ફ્રાય, બોઇલ ફ્રાય. તો બોઇલ ફ્રાય એવું બને છે. તો પછી જમવું પડશે. ભૂખ બહુ જ લાગી છે અને તાપ પણ ઘણો હતો. ચાલતા ચાલતા તો થાકી ગયા એટલે મેં શૂટ નથી કર્યું અને થોડી હેલ્પ કરી એમને પણ, તો ફટાફટથી બની જાય બધું. સો ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે સાંજના 4:30 અને અમે નીકળી ગયા છે બીચ પર ફરવા જવા માટે. અને બતાવીએ તમને કોલવા બીચ. કોલવા બીચ આઈ થિંક અહીંયાથી 500 મીટરની દૂરી પર છે. તો ચાલતા ચાલતા નીકળી ગયા છે. ત્યાં જુઓ બધા રેડી થઈને આવી ગયા છે. કપલગ્રાફી કરવાની તમારી? હા જુઓ ગ્રાફર બે પાછળ છે. હા આ ગ્રાફર. જઈએ તમને બતાવીએ કોલવા બીચ. તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છે કોલવા બીચ પર અને આ જુઓ કોલવા બીચ. તો ગાઈઝ અમે આવી ગયા છે કોલવા બીચ પર અને આ જુઓ અમારા ગ્રુપનો ભાઈ જે વિડીયો કોલમાં બધાને કોલ કરીને બતાવે છે કે અમે ગોવા આવી ગયા છે. અને આ લોકો જુઓ રીલ પર રીલ શૂટ કરે છે અને આ જુઓ ફોટો શૂટ કરે છે. અત્યારે બધાને બતાવે છે, લોકોની બળતરા કરાવે છે. બધાને બહુ જ મજા આવી રહી છે. અને કોલવા બીચ પર છીએ અમે અત્યારે અને કરીએ થોડો એન્જોય. મજા આવે છે. કોલવા બીચ પર તમે ફરવા આવશો ત્યારે તમને અહીંયા ફોરેનર કરતાં લોકલ વધારે જોવા મળશે. અને આ જુઓ પબ્લિક તો ઘણું છે, બાકી તમને અહીંયા લોકલ્સ વધારે જોવા મળશે. અને એટલું બધું કંઈ ખાસ નથી, પસંદ તો નથી આવ્યું, બટ કાલે તમને બતાવશું 1 નંબર બીચ. ગોવામાં મોસ્ટ ઓફલી વધારે એકદમ ફોરેનર્સ વગેરે જોવા મળતા જોરદાર બીચ છે. તમને કાલે બતાવશું. સો ગાઈઝ કોલવા બીચ પર વધારે ફર્યા નથી અમે કારણ કે લોકલ ટાઈપના લોકો વધારે જોવા મળે છે. અને અમે ફરી પાછા રિટર્ન થઈએ છીએ બહાર કારણ કે ગરમી પણ લાગે છે ને ઘણી ખરી. તો અહીંયાથી નીકળી જઈએ બહાર આપણે, કેમ કે બીચીસ પર એટલી ઘણી ખાસ કંઈ મજા નહોતી આવી. મજા આવી તને? તમને મજા આવી? અહીંથી આપણે બહાર જઈએ છીએ. હવે ફરી પાછા રૂમ તરફ જઈએ છીએ. કંઈક જોઈએ હવે નાસ્તો વાસ્તો કરીએ, કંઈક ખાસું જોઈએ હવે શું થાય. પણ કાલે તમને જો બીચ બતાવશું એકદમ જોરદાર. કાબોદેરામાં કેપ ગોવા જોરદાર બીચ છે. તમે કાલે જરૂરથી જોજો. અને ત્યાં ફોરેનર પણ વધારે આવે છે અને જોરદાર. અને ત્રીજી વાર એક્સાઇટેડ છું. ત્રીજી વાર જવાના છે અમે અત્યારે, ગઈકાલે આવતીકાલે. તો એટલો બધો સરસ બીચ છે ને, તમે જ્યારે પણ ગોવા આવો ને કાબોદેરામાં આવવાનું ભૂલતા નહીં. તમને કાલે બતાવશો એ બીચ. તો જોઈને મજા આવી જશે તમને પણ. અત્યારે જે ફિલહાલ આગળ જોઈએ. તો ગાઈસ અત્યારે બીચની બહાર આવતા જ ભાભીની ઈચ્છા થઈ ગઈ છે. શું ખાવું છે તમારે? ફાલુદા. જો ફાલુદાની શોપ પર આવી ગયા છે. હવે બધા ફાલુદો ખાઈ લઈએ. જોરદાર, પેટમાં બી થોડી ઠંડક થાય. ગરમી પણ વધારે છે તો ફાલુદાની મજા લઈ આવે. તો ગાઈસ ફાલુદો ખાવો હતો પણ ફાલુદો તો છે નથી. તો શું ખાવાના હવે? ફાલુદો તો નથી ને. બદામ શેક ખાવાના છે. તો બદામ શેક ખાઈ લઈએ. છે ઠીક હવે ચાલી જાય. મોટા જીવ બોયરો ગાઈસ અત્યારે આવી ગયા છે શોપિંગ કરવા માટે. આ જો કપડાં લેવા આવ્યા છે અત્યારે. કાલે જવાનું છે ને મસ્ત બીચ પર, તો શોપિંગ થોડી કરવી પડશે ને. તો જોઈ લઈએ હવે, શોપિંગ કરી લઈએ થોડી ઘણી. કેવા છે કપડાં? ગમે તો લઈએ, નહીં તો પછી નેક્સ્ટ સ્ટોપ પર જશું. જોઈએ કે તમે ચોખ્ખું જ
પિંજા વાળું આવું સારું લાગે હે ને આ હાલ જો હે મેરી થોડું ઘણું ફરીને હવે ફરી પાછા જઈ રહ્યા છે રૂમની તરફ અને લઈ લીધું છે વેફર વગેરે નાસ્તા માટે કારણ કે હવે ચા બા બનાવશું કંઈ નાસ્તો વાસ્તો કરીએ જઈએ ફટાફટ રૂમ પર અને આરામ કરીએ થાકી જવાયું છે ચાલીને તો ફટાફટ જતા રહીએ રૂમ પર અત્યારે બની રહ્યું છે ખબર નહીં આઈ ડોન્ટ નો શું બન્યું છે આ જુઓ કંઈક નવી ટાઈપની ડીશ શું બને છે લે બોલને કંઈક ગાર્ડિંગ સ્પેશિયલ શું ગાઈસ અત્યારે બની રહ્યું છે બાઇટિંગ સ્પેશિયલ ચીઝ લાગી ચીઝ મારીને બનાવી રહ્યું છે આ જુઓ આ કંઈક નવી આઈટમ છે તમે શાયદ જોઈ નહીં હશે ટેસ્ટમાં કેવી છે એ તમને પછી જણાવીએ પણ આ જોઈ લો એકવાર ડીશ ગાઈસ કાલે રાતે વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો કારણ કે થાકી બહુ જવાયું હતું બીચ પરથી આવીને અને પછી ભૂખ પણ બહુ લાગી તો જમીને સીધા સૂઈ જ ગયા હતા અને આ વ્લોગને અહીંયા એન્ડ કરી અને કાલે જ અમે ટ્રેનમાં આવ્યા હતા જનરલ ટિકિટનો કોસ્ટ હતો ત્યાં બધા 6 જણની મળીને અમારી 1735 રૂપિયાની ટિકિટ થઈ હતી અને રૂમનું રેન્ટ છે પર ડેના હિસાબે 3500 રૂપિયા છે તો પર પર્સન 500 રૂપિયા હિસાબે અમારો થઈ ગયો તો બહુ જ સરસ રૂમ છે અને 2 BHK ના રૂમ છે તમને બતાવી દીધા છે અને આ બ્લોગને અહીંયા એન્ડ કરી અને આજે જવાના છે અમે કબોદેરામાં બીચ પર બહુ જ મજા આવવાની છે શોપિંગ વોપિંગ બધું થઈ ગયું છે અને ત્યાંનો નજારો તમને બતાવીએ એકદમ જોરદાર અને આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી દો કે તમે ક્યારે આવી રહ્યા છો ગોવા એન્જોય કરવા માટે અમે તો આવી ગયા છે ચાલો તો એન્જોય કરીએ પછી મળશું નવા બ્લોગમાં નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય